જય માતાજી બધાને। આજે આપણે એવો નાસ્તો બનાવવા જઈ રહ્યા છીએ કે એક જ લોટમાંથી બે પ્રકારનો નાસ્તો બનાવીશું અને આ નાસ્તો બાળકોને તો ખૂબ જ ફેવરિટ છે। તો ચાલો એને બનાવી લઈએ। 3 મીડિયમ સાઇઝના બટાકાને મેં બાફીને લીધા છે। તો બહુ નાના પણ નહીં અને બહુ મોટા પણ નહીં, એને આપણે આવી રીતે છીણીની મદદથી છીણી લેવાના છે। મિત્રો, તમે મારો વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તમે મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો, જેથી હું તમને થેન્ક યુ કહી શકું। તો આ રીતનું છીણ આપણે તૈયાર કરી લેવાનું છે। તો આપણું બટાકા છીણાઈ ગયા છે। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। તો એના માટે અહીંયા આપણે બહુ મસાલા કરવાના નથી, ફક્ત 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આ રેસીપી આપણે બનાવવા જઈ રહ્યા છીએ। તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને જે કોર્નફ્લોર માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે તો એ આપણે લગભગ 5 થી 7 ચમચી લેવાનું છે। જેવું તમારા બટાકામાં મોઇસ્ચર હોય એ પ્રમાણે લેવાનું છે। જો તમારા બટાકામાં વધારે એવા ઢીલા બફાઈ ગયા હોય તો કોર્નફ્લોરની જરૂર વધારે પડશે। કોર્નફ્લોરની જગ્યાએ તમે આરાનો લોટ પણ લઈ શકો છો અને ઘંટી એ ઇઝીલી અવેલેબલ હોય છે। હવે આપણે મિક્સ કરી લઈશું અને લોટ જેવું ટેક્સચર કરી લઈશું। એકદમ સ્મૂથ એવું ટેક્સચર તૈયાર થઈ જશે। તો જોઈતા પ્રમાણમાં કોર્નફ્લોર તમારે વધારે ઓછો લઈ શકો છો। મેં અહીંયા 7 ટેબલસ્પૂન જેટલો કોર્નફ્લોરની જરૂર મને પડી છે। તો બટાકામાં જો મોઇસ્ચર ઓછું હોય ને તો 5 ટેબલસ્પૂનથી આપણું કામ થઈ જશે। આ રીતે આપણે લોટ બાંધી લઈશું અને તેલવાળો થોડો હાથ કરી લઈશું અને થોડું સ્મૂધ એવું તૈયાર કરી લઈશું। અને આપણે આ લોટને લગભગ 10 થી 15 મિનિટ એવું આપણે ફ્રીઝમાં મૂકી દેવાનો છે અને પછી આ રીતે આપણે 3 ભાગ કરી લઈશું। આપણે અહીંયા 2 પ્રકારનું બનાવી રહ્યા છીએ, એટલે પહેલો શેપ આપણે સિલિન્ડર શેપ જેવો આપીશું, લંબગોળ જેવો। જો તમારે ગોળ કરીને આપવો હોય તો તમે એવો પણ આપી શકો છો અને હું અહીંયા થોડોક લંબગોળ જેવો શેપ આપીશ। તો આ રીતે આપણે તૈયાર કરી લઈશું અને બીજો હવે આપણે લોટ લઈશું, એનાથી આપણે સ્માઇલી જેવો ફેસ તૈયાર કરીશું અને એની ટ્રીક એટલી સરળ છે ને કે તમે પણ બનાવશો ને તો તમને પણ ખૂબ જ ઇઝી લાગશે। આ રીતે કોઈ પણ એવું પ્લાસ્ટિક લઈ લેવાનું છે અને એને આ રીતે ગુલ્લું કરીને ફ્લેટ કરી લઈશું। તમે ડીશની મદદથી પણ કરી શકો છો। પછી આ રીતે કોઈ કટર લઈ લેવાનું છે અથવા તો કોઈ પણ ગ્લાસ એવો ધારવાળો હોય એનાની મદદથી આ રીતે આપણે ડિઝાઇન પાડી લેવાની છે। તો ફેસ આપણે બનાવી રહ્યા છે એટલે ગોળ કરીશું અને પછી આ રીતે વણતું જવાનું અને આ રીતે સ્માઇલી પાડતું જવાનું। બાકીનો જે આજુબાજુનો લોટ છે એનાથી તમે ફરીથી ફ્લેટ કરીને આ રીતે કટિંગ કરી લેશો। આ રીતે મેં અહીંયા કટિંગ કર્યા છે। પછી દીવાસળીની મદદથી અથવા તો ટૂથપીકની મદદથી થોડું તેલવાળું કરીને આ રીતે એની આંખો બનાવી લઈશું। હવે આંખો બનાવી લીધા પછી સ્માઇલી ફેસ આપવાનો છે એટલે એક ચમચી લઈશું, તેલવાળી કરી લઈશું જેથી ચોંટે નહીં અને આ રીતનાની ડિઝાઇન બનાવી લઈશું જેથી બાળકને જોઈને જ ખાવાનું મન થઈ જાય। હવે બીજી બાજુ મેં ગેસ પર તેલ મૂકી દીધું હતું। તો એકદમ બહુ ગરમ નથી કરવાનું, જો બહુ ગરમમાં આપણે એડ કરીશું તો આપણી સ્માઇલી લાલ થઈ જશે અને ઉપર પરપોટ આવી જશે। તો એકદમ ઓછું તેલ આમ ગરમ થાય ને એવું થોડુંક એડ કરી દેવાનું અને એકદમ થોડાક બબલ્સ આવશે। ચમચીની મદદથી આપણે હલાવવાનું છે, જારાની મદદથી નહીં હલાવીએ નહીં તો આપણી સ્માઇલી તૂટી જશે। તો લગભગ 1.5 મિનિટ પછી એકદમ ધીમા ગેસ ફ્લેમ પર તળીને આપણી સ્માઇલી તૈયાર થઈ જશે। આ જ રીતે આપણે જે બીજો શેપ તૈયાર કર્યો હતો લંબગોળ સિલિન્ડર શેપ, એ પણ આપણે તળી લેવાનો છે અને ચમચીની મદદથી જ આપણે હલાવીશું જેથી આપણા જે શેપ છે એકબીજાને ચોંટી ના જાય અને સરસ એવો ક્રિસ્પી નાસ્તો તૈયાર થઈ જાય। આ નાસ્તો બાળકોને તો ભાવે જ છે, મોટાઓને પણ ખૂબ જ ભાવે છે। તમે કેચઅપ સાથે અથવા તો ચીઝ સ્પ્રેડ સાથે તમે આને સર્વ કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે। તમે ઘરે એકવાર ચોક્કસ ટ્રાય કરજો। આવજો।